રાજકોટ જિલ્લાના જસદણ નજીક એક ખાનગી રહેણાંક શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીનીના મોતને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે। પરિવારજનોએ શાળા સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીની છેલ્લા 10 દિવસથી બીમાર હોવા છતાં શાળા તરફથી કોઈ જાણ કરવામાં આવી નહોતી અને પરિવારને તેની સાથે વાતચીત કરવાની પણ તક મળી નહોતી। થોડા સમય પહેલા પ્રવેશ લીધેલી આયુષી બલદાણિયા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી। તબિયત વધુ ખરાબ થતા પરિવારને અચાનક જાણ કરાઈ હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું હતું। શાળા સંચાલકોની ભૂલ સ્વીકાર્ય હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને ન્યાયની માંગ સાથે આંદોલનની ચીમકી આપવામાં આવી છે। દીકરી છે, મેં એને 27/4/2026 હોસ્ટેલમાં મૂકી હતી, આલ્ફા નવોદય સૈનિક સ્કૂલના ક્લાસીસમાં જસદણમાં। તો એ પછીની મારી દીકરી સાથે 2 મહિનાથી વાત થયેલ નથી। એટલે ગઈકાલે મને 2:30 વાગ્યા કોલ આવ્યો કે મને કે દીકરીને પગ દુખે છે ને એની તબિયત ખરાબ છે, તો તમે રાજકોટ આવો। તો મેં એમને પૂછ્યું કે એમનો ડાયરેક્ટ અચાનક એટલી બધી તબિયત ન બગડે, તમે રાજકોટ શિફ્ટ કરો, શું થયું હતું? તો એ લોકોએ મને કીધું કે એમને અસબડા હતા ને તાવ આવેલ છે, બરાબર, એ સારું થયું। તો એ સારું થયું, બરાબર, તો આ વસ્તુની છે ને એ લોકો એજ્યુકેટેડ લોકો છે, બરાબર, સંચાલકો છે, એવડી મોટી સ્કૂલ ચલાવે છે, તો એ લોકોને ખ્યાલ છે કે અસબડાને તાવની જેવી વસ્તુમાં બાળકનું મૃત્યુ થઈ શકવાની સંભાવના ફૂલ છે, બરાબર। તો આમાં યોગ્ય સારવાર કેમ ન આપી અને મને કેમ જાણ ન કરી? મારું બાળક બીમાર હતું તો મને જાણ શા માટે ન કરી? 2 મહિના થયા અને હું મૂકીને હસતો રમતો જતો અને મને 2 મહિના પછી મારા બાળકનું પગમાં તકલીફ છે। સીસીટીવી ફૂટેજ આપણે પોલીસ ભાઈઓને આપવાના છે, જે કંઈ છે। પછી અમે દવાખાને લઈ ગયા, જસદણ મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં, ત્યાંથી રાજકોટ લઈ ગયા, 2 હોસ્પિટલ ફર્યા। એણે અહીંયા સિવિલનું કીધું હતું, અમે અહીંયા લઈને આવ્યા હતા। અહીંયા પછી એક તકલીફ થઈ ને એક નિશ્ચિત હતું, એટલે અમે કોશિશ પૂરેપૂરી કરી, પણ એક નિશ્ચિતના હિસાબે હાથમાં